દાદાની શોભાયાત્રા હાલોલના માર્ગો પર જય શ્રી રામ અને જય જય શ્રી હનુમાનના નારા સાથે ફરી હતી. ચૈત્રી સુદ પૂનમ એટલે હનુમાનજી દાદાના જન્મદિનની તિથિ. આ દિવસને હનુમાન જયંતિ તરીકે આખા દેશભરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. બધા દેવોમાં હનુમાનજી દાદાને ખૂબ જ અલગ રીતે માન સન્માન મળે છે. હાલોલ શહેરમાં પણ હનુમાન જન્મોત્સવના દિવસે ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો. શહેરના દરેક હનુમાનજી દાદાના મંદિરે શણગારવામાં આવ્યા હતા. દરેક મંદિરોમાં પૂરા દિવસ હવન કરવામાં આવ્યો અને રામધૂન યોજવામાં આવી હતી. બાલા ભોલા હનુમાનજી મંદિરે 11 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ભંડારામાં પ્રસાદી આપવામાં આવી હતી. શહેરની મધ્યમાં આવેલ કંજરી ચોકડી ઉપર આવેલ ભીડભંજન હનુમાનજીના મંદિરે પણ રામ રામાયણ મંડળ દ્વારા સતત 44મો અખંડ રામાયણ પાઠ થયો હતો અને ત્યારબાદ મારુતિ યજ્ઞ અને તેની પૂર્ણાહુતિ બાદ દાદાની ભવ્ય શોભાયાત્રા હાલોલ શહેરના માર્ગો ઉપર જય શ્રી રામ અને જય જય શ્રી હનુમાનજીના નારા સાથે ફરી હતી. આખું શહેર ભક્તિમય વાતાવરણના રંગે રંગાઈ ગયું હતું. શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ ભીડભંજન દાદાની મહાઆરતીમાં હજારો લોકો જોડાયા હતા અને ત્યારબાદ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં હજારો ભક્તોએ દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગ દરમિયાન કંજરી સ્ટેટના રામજી મંદિરના ગાદીપતિ શ્રી રામ શરણદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહીને સૌને આશીર્વાદ અને પાઠવ્યા હતા. સાથે કંજરી સ્ટેટના યુવરાજ શ્રી મયુર ધ્વજસિંહજી પરમાર તથા શહેરના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.